અને હવે તો તકલીફ મોટા મોટી એક જ આવી, છોકરાઓને ખીજાવાય નહીં. બોલો, આ મારો વિડીયો વાળો ભાઈ છે ને, મેં કીધું મુંબઈના છોકરાને જોરથી કહેવાય નહીં, નકર રોવા માંડે. લે, એટલા બધા એને હુવાળા બનાવી દીધા. વચ્ચે તો ઓલો પેપરમાં આવ્યું તો એક શિક્ષકે એના છોકરાને જોરથી લાફો માર્યો ને, તો શિક્ષકને સ્કૂલમાંથી એને રસ્ટિકેટ કરાવી દીધા. એટલા બધા નમાલા નો બનાવો છોકરાને. શિક્ષક મારે એમાં કઈ બહુ મોટી વાત નથી, આ વાહ ફાડી નાખતા આપડા. શિક્ષકનો અધિકાર છે, મા બાપનો અધિકાર છે, ગુરુનો અધિકાર છે, મારવું જ જોઈએ. એમાં કઈ એટલા બધા છોકરાઓને સુવાળા ક્યારેય નહીં બનાવી દેતા. અને હવે તો વાત જ જવા દો. આ બોરીવલી સ્ટેશનમાં મેં જોયેલી ઘટના, હો મારી દાદા, મેં મારી આંખે જોયેલી. 20 વર્ષનો છોકરો હતો, એની એક બેગ નહોતો ઉપાડી શકતો. બોલો, કુલીને બોલાવ્યો. હવે અવળી જે નનકુડી એવી બેગ હતી, કુલીને ગોઈતો. ધૂળ પડ્યા જવાનીમાં. અમારી જેવા હજી ખંભે 4-5 બેગ લઈને નીકળી જાય, ખબર ન પડે. ભલા માણા, સુખી થવું હોય તો છોકરાઓને થોડું કષ્ટ બેઠવા દેજો. અને મા બાપ બહુ બગાડે, એમાં ખાસ કરીને માવું બહુ બગાડે હો છોકરાઓને. માવું એટલા બધા, હજી તો 2-5 વર્ષ છોકરા અલગ બેડરૂમ આપી દે ને એસી ફિટ કરાવી દે. મારા છોકરાને ગરમી થાય. તો ગરમી સહન કરવા દે, નકર આ મોટો થઈને પછી જાડો પાડો થાય, કોઈ દીકરી નહીં દે એને. હરામના હાડકા છે, યાદ રાખજો. એકના એક દિવસે શરીરમાં રોગ લાવશે ને લાવશે જ.